છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વિદાય લઈને અસહ્ય ગરમી અને ઉકળાટનું વાતાવરણ સર્જાયું છે, જેમાં ખેડૂતોની હાલત દયનીય બની છે। ગત ચોમાસામાં પુષ્કળ વરસાદ પડ્યો હતો, જેથી નદીઓ, કોતરો, સરોવર અને બોર કુવાઓ પાણીથી ભરાયા છે, પરંતુ હાલમાં પાકોને સિંચાઈ આપવી જરૂરી છે। જો કે એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો અનિયમિત મળતા ઊભા પાકો સુકાઈ રહ્યા છે। ખેડૂતો કંપની પર આક્ષેપો કરી રહ્યા છે કે તેઓ વીજ પુરવઠો પૂરો પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે। કંપનીએ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હતી, પરંતુ કોઈ તૈયારી ન કરવાથી વીજ લાઇનો પર કબજો જમાવી લીધો છે, જેના કારણે ફોલ્ટ આવીને વીજ કટ કરતા રહે છે। આ સમસ્યા ઘાતક પણ સાબિત થઈ રહી છે। અમને લાઈટ આ વરસાદ જ્યાં પછી એક પણ દિવસ લાઈટ અત્યારે નથી મળી। હેલ્પર ને ફોન કર્યો, હેલ્પર ને બોલાવ્યા સ્થળ પર, ટીસી में प्रॉब्लम છે તમારા, ટીસી નવી નાખવું પડશે, તો રિપોર્ટ આપ્યો, અરજી આપી, તો એની પાછળ કે પછી પાછા અમે ખાસા દિવસ લગભગ 20 દિવસ પછી પાછા એમને જાણ કરી, તો એવું કહે છે કે આ ટીસી કે એ હા અમારા નહીં આવે, એમ કોન્ટ્રાક્ટ ને તમારે વાત કરું। લાઇટ ની અમારે ખૂબ તકલીફ પડે છે। જ્યારે પણ એકવાર પવન આવે એટલે લાઇટ બંધ થઈ જાય, લંગરિયા પડી જાય અને ગમે તે ડીપી ભરી જાય, આવું તેવું થયા કરે। અને લાઈનો પણ મદદ કરીએ છીએ અમે, છતાં પણ લાઈનો સાફ થતી નહીં। અને જ્યારે પણ રજૂઆત કરીએ તો એ રજૂઆત કર્યા પછી 4 દિવસે જ ગમે તે માણસ અહીંયા આવે। હેલ્પર એક છે, હવે હેલ્પરને પણ અમે કહીએ તો કે ભાઈ આજે મેં અમુક લાઈને સર્વિસ કરું છું, અમે કંઈ બધે જોવા જતા નહીં। એવા 4 દિવસે રજૂઆત કર્યા પછી અહીંયા જોવા આવે। હું એટલું કહીશ કે શરૂઆતમાં વાવાઝોડાના કારણે થોડો વીજ પુરવઠો ખોરવાયો હતો, તેમજ અતિશય વરસાદ પણ વચ્ચે પડી ગયો, એ વખતે પણ થોડો વીજ પુરવઠો ખોરવાયો હતો અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પુરવઠો કરવા પ્રયત્ન કર્યો। જેમ બને એમ જેટલું બને એમ ઝડપી અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો છે।